તો ગીર સોમનાથ જિલ્લા પંચાયત કચેરી પર લાગ્યા ગંભીર આરોપ, જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખે જ વિડીયો બનાવી પોલ ખોલી જિલ્લા પંચાયત કચેરીમાં 5 વર્ષથી પાણી ન આવતું હોવાનો દાવો છે। કચેરીમાં 7 કુલર હોવા છતાં પાણી ન આવતું હોવાનો આક્ષેપ। મેલેરિયા વિભાગની કચેરી સામે ગંદકી હોવાનો પણ આરોપ છે। ડીડીઓ સામે ફરી એક વખત રાજવીરસિંહ ઝાલાએ ઉઠાવ્યા સવાલો। અહીંયા પાણી માટેની જે વ્યવસ્થા છે, પીવાના પાણીની વ્યવસ્થા, પણ એમાં પાણી આવતું નથી અત્યારે હાલમાં, અને આ બંધ છે। લગભગ છેલ્લા 5 વર્ષથી તો હું જોઉં છું બંધ છે। પણ અહીંયા તમે જોશો તો તમને દેખાય છે કે આ પાણી છે એ અહીંયા છે, પણ હકીકતમાં પાણી નથી મિત્રો। આ છે, આની પાછળ છે એક જેન્ટ્સ ટોયલેટ આવેલું છે। એ ટોયલેટના યુરિનલ વિભાગનું પાણી અહીંયા આવે છે, અને આ જબરદસ્ત અત્યારે આ વાસ મારે છે, સ્મેલ કરે છે। હવે આ પાણી જ્યાંથી આવે છે એ છે વોટર કુલર રૂમ, બરાબર છે। આ અત્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયતનો મેલેરિયા શાખાની બાજુનો વોટર કુલર રૂમ છે, એની હાલત તમે જોઈ શકો છો, બરાબર। અહીંયાથી આ બંધ છે, અત્યારે બંધ હાલતમાં છે, બરાબર। આ વોટર કુલર રૂમ છે, બંધ હાલતમાં છે। આ લોકો જે શાખાવાળા જે કર્મચારીઓ છે એને પીવાનું પાણી નથી મળતું, પોતે બોટલો છે એ સામેથી ક્યાંકથી ભરી અને લઈને આવે છે। જિલ્લા પંચાયતની અંદર આવેલી જે આરઓ જે સિસ્ટમ લાગેલી છે એ કોઈ કાર્યરત છે નહીં, કામ કરતી નથી। અને જિલ્લા પંચાયતની અંદર 17 શાખાઓનો જે સ્ટાફ છે એ લોકોને ઘરેથી પાણી લાવવું પડે, સામે એક પેટ્રોલ પંપ છે ત્યાંથી પાણી લાવવું પડે, અથવા તો પછી પ્રાઇવેટ કેરબાઓ પાણીને લઈ આવીને કરવું પડે છે। ઘણી વખત અમે આ ડીડીઓને સમક્ષ રૂબરૂ રજૂઆત કરેલી છે, સામાન્ય સભાની અંદર રજૂઆત કરેલી છે, પણ જે વિડીયોમાં તમે જોવો છો એ મેલેરિયા વિભાગ જે છે કાર્યરત, કે જેનો કામ હોય છે કે રોગચાળો રોકવાનું કામ આખા સમગ્ર જિલ્લાની અંદર, એ વિભાગની સામે જ આવી ગંદકી આવેલી છે। તો ઘણું બધું કહેવા છતાં પણ એનું સોલ્યુશન ન થયું, એટલે અમારે મજબૂરીવશ આ વિડીયો છે એ બનાવી અને એમને કરવો પડ્યો।